આ તરફ આગળ વાત કરીએ હવે આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું છે તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે। ત્યારે હવે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ ગઈ છે। આગામી તહેવારો દિવાળી અને નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંકળામણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી કેવા ભાવના જે મગફળીના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોના માંગ છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી જલ્દી શરૂ કરે તો ખેડૂતોને વધુ ભાવ મળી શકે। ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોની આશા છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે મગફળીની સારી એવી આવક છે। હાલ માર્કેટમાં 30 થી 35,000 બોરીની દૈનિક આવક થાય છે। ભાવની વાત કરીએ તો 900 થી 1500 સુધીના ભાવો પડે છે। સરકારે જે ટેકાના ભાવે મગફળીના ભાવ નક્કી કર્યા છે એના કરતાં વધુ ભાવ મળતો હોય માર્કેટ યાર્ડમાં સારી એવી આવક આવે છે। હાલ વાત કરીએ તો સુવિધા તો સારી એવી સુવિધા કેન્ટીન છે, આપણી સિક્યુરિટી સારી એવી કામગીરી છે અને હાલ એ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય। કેમેરા પણ સીસીટીવી કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે। ખાસ કરીને કયા જિલ્લાના ખેડૂતો આવતા હોય છે, કઈ રીતે ભાવ મળતો કઈ રીતે ખુશી થતી હોય છે? હા, આજુબાજુના જિલ્લાઓના મહેસાણા, બનાસકાંઠા, આ બાજુ કપડવંજથી માલ આવતો હોય છે, મોડાસાથી પણ આવતો હોય છે માલ। વાત કરીએ તો હાલ દિવાળીના તહેવારો નિમિત્તે અને માલની આવક સારી એવી છે અને સારા એવા ભાવ મળતા હોય ખેડૂતો અહીંયા આવતા હોય છે। પેમેન્ટ કઈ રીતે મળતું હોય? સેમ ડે પેમેન્ટ મળતું હોય ખેડૂતો અહીંયા આવતા હોય। આજે હિંમતનગર માર્કેટ યાર્ડમાં 28 થી 30,000 બોરીની આવક છે ને લગભગ હવાવાળો માલ 1000થી લઈને 1100 સાડા 1100ની આસપાસ પડે છે। સારા મહિનો માલ 1300 થી 1400 સાડા 1400ની આસપાસ પડે છે। અત્યારે તહેવારોના અનુલક્ષીને ખેડૂતોને પૈસાની જરૂર પડે છે, એટલે મારું સરકારશ્રીને નિવેદન છે કે ટેકાના ભાવે ઝડપથી ખરીદી ચાલુ કરે એટલે ખેડૂતોને આર્થિક ફાયદો થાય। નહીં તો અત્યારે ટેકાના ભાવથી 200, 250, 300 રૂપિયા બજાર નીચું છે એટલે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે આ ભાવે। મારું નામ મોહમ્મદ આસિફ, ટિન્ટોયવાળા। અત્યારે માલના સારા માલોના ભાવ 1200 થી 1300, 1400ના ભાવ પડે છે। મીડિયમ માલોના ભાવ 1000 થી 1200 રૂપિયા, હવાવાળા માલોના ભાવ પડે છે। આજે આવક છે 25 થી 30,000 બોરીની રોજ હરાજી થાય છે। આવક છે 50,000 બોરીની। સરકાર જલ્દી ચાલુ કરે તો ખેડૂતોને રાહત રહે।